અને હવે સીધા તમને દાહોદ લઈ જઈશું, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે। જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને અત્યારે તેઓ દાહોદ ખાતે પહોંચ્યા છે અને રેલવે ઇલેક્ટ્રિક રેલવે એન્જિનના પ્લાન્ટની વર્કશોપની પૂરી જે કામગીરી કઈ રીતે કરવામાં આવી છે, કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું તેની માહિતી અને સમીક્ષા નિરીક્ષણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રશ્યો સામે આવ્યા છે। આપને જણાવી દઈએ, 24,000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ દાહોદનો આ પ્લાન્ટ, આ વિશેષ પ્લાન્ટ જ્યાં એન્જિન 4,000 ટનના કાર્ગોને બનાવવાની ક્ષમતા ધરાવે છે। 10 વર્ષમાં 1200 જેટલા આ પ્રકારના એન્જિન તૈયાર કરવાનો પૂરો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને 12 કરોડના ખર્ચે આ એન્જિન તૈયાર થઈ રહ્યું છે। એન્જિન બનાવવા માટે કયા પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કેવી રીતે આ પૂરું કામગીરી ત્યાં આગળ થતી હોય છે અને તેની પૂરી માહિતી મેળવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનો આ પ્લાન્ટ। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। વડોદરામાં તેમનું આગમન થયું તે બાદ હવે તેઓ દાહોદ ખાતે પહોંચ્યા છે। દાહોદમાં દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનનું વર્કશોપ સ્થાપવામાં આવ્યું છે। પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિન અહીંયા નિર્મિત થઈ રહ્યું છે અને તેનું જ નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। આપને જણાવી દઈએ, અત્યાર સુધી પૂરી દુનિયામાં જે ઇલેક્ટ્રિક એન્જિન બનતા હતા જાપાનમાં અને ચીનમાં સૌથી વધારે એન્જિન બન્યા છે અને તે બાદ હવે ભારત દેશ એવો દેશ બનવા જઈ રહ્યો છે જ્યાં પોતાના મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક એન્જિન બનશે, જે હાઈ સ્પીડ રેલવેને આગળ ધપાવવા માટે સક્ષમ હશે। આખરે દાહોદ પ્લાન્ટની વિશેષતાઓ શું છે તેની વાત કરવામાં આવે તો હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનો પ્લાન્ટ તૈયાર થઈ ચૂક્યો છે, જેની સમીક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। 9,000 હોર્સ પાવરનું સિંગલ એન્જિનવાળું લોકોમોટિવ આ એન્જિન હશે। દેશનું પ્રથમ રોલિંગ સ્ટોક પ્લાન્ટ દાહોદમાં સ્થાપવામાં આવ્યો છે। 9,000 એચપીના એન્જિનની ક્ષમતા સાથેનું આ ઇલેક્ટ્રિક એન્જિન બની રહેશે। લોકો પાયલટ માટે એસી તેમજ તમામ સુવિધાઓ પણ આ એન્જિનમાં આપવામાં આવી છે। દાહોદમાં બનેલું આ એન્જિન 4500 ટનની કાર્ગોને ટ્રાન્સપોર્ટ કરી શકે તે પ્રકારે ક્ષમતા ધરાવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ગુજરાતની વિકાસની ગતિને ઓર વધારે આગળ વધારવા માટે, ગતિને વધારવા માટે કઈ રીતે એક બાદ એક વિકાસની ભેટ ગુજરાતને આપી રહ્યા છે અને તેમાં આજની આ ભેટ સૌથી મહત્વપૂર્ણ બની જાય છે, કેમ કે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનનું વર્કશોપ પૂરો પ્લાન્ટ દાહોદમાં સ્થાપિત કરવામાં આવ્યો છે અને ત્યાં પ્રથમ હાઈ સ્પીડ રેલવેનું ઇલેક્ટ્રિક એન્જિન બનીને તૈયાર છે, જેની સમીક્ષા અને નિરીક્ષણ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ કરી રહ્યા છે। તો આખરે દાહોદને કયા કયા વિકાસ કામોની ભેટ મળવાની છે તેની વાત કરવામાં આવે, અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપવાના છે। સાથે સાથે કલોલ કડી ટટોસણ રેલ લાઇનનું ગેજ પરિવર્તન પણ તેઓ કરવાના છે અને સાથે સાથે 9,000 એચપીનો દેશનો પ્રથમ લોકોમોટિવ એન્જિન પ્લાન્ટ દેશને સમર્પિત કરવાના છે। પાણી પુરવઠાની 181 કરોડની 4 યોજનાઓનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે। દાહોદ અને મહીસાગરના 193 જેટલા ગામને શુદ્ધ પાણી આપવા માટેની પણ પૂરી સુવિધા ઊભી કરવામાં આવી છે। પોલીસ હાઉસિંગમાં 53 કરોડના કામોનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે। એટલે એક બાદ એક તમામ વિકાસ કાર્યોની ભેટ। દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। પણ તે પહેલા આ દ્રશ્યો જુઓ, આ દ્રશ્યો પૂરા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, કેમ કે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિન કે જે બનીને તૈયાર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ તેનું નિરીક્ષણ કરી રહ્યા છે કે આખરે આ કેવી રીતે બનાવવામાં આવ્યો છે, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત અને આ જ એન્જિન કે જે દેશનું પ્રથમ ભારત નિર્મિત ઇલેક્ટ્રિક એન્જિન બન્યું છે, હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનો પ્લાન્ટ જે દાહોદમાં સ્થાપિત કરાયો છે અને 9,000 હોર્સ પાવરનું સિંગલ એન્જિનવાળું લોકોમોટિવ યુનિટ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તેની સમીક્ષા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
આ જ એન્જિન થકી 9000 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતું આ એન્જિન કે જેને લોકોને અર્પણ કરવામાં આવશે। દાહોદમાં જ બનેલું છે આ એન્જિન 4500 ટનના કાર્ગોને ટ્રાન્સપોર્ટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે। પૂરા ટાર્ગેટની વાત કરીએ 10 વર્ષમાં આવા 4000થી વધારે આ પ્રકારના એન્જિન પ્રોડ્યુસ કરવાનો એક ટાર્ગેટ રાખવામાં આવ્યો છે। 12 કરોડના ખર્ચે એક એન્જિન તૈયાર થાય છે અને પૂરી સિસ્ટમ આ એન્જિનમાં એ પ્રકારે રાખવામાં આવી છે કે જેથી આ એન્જિન કોઈ દુર્ઘટના ઘટે છે તો તે વખતે જરૂરી જે પણ પગલાં છે તે જાતે પણ લઈ શકે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે હાલ દાહોદમાં પહોંચ્યા છે અને ઇલેક્ટ્રિક એન્જિનનો જે પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે દાહોદમાં તેનું નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। દાહોદની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદને તો અનન્ય ભેટ આપવાના છે, સાથે સાથે પૂરા ગુજરાત માટે ભેટ અને સોગાદો લઈને આવ્યા છે। અલગ અલગ વિકાસ કામો જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે। પણ અત્યારે હાલ તમે જે એન્જિન જોઈ રહ્યા છો, અત્યારે હાલ જે મશીનની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમે નિહાળી રહ્યા છો, તેઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે અને સમજી રહ્યા છે તે એક એન્જિન છે, એક ઇલેક્ટ્રિક એન્જિન જે હાઈ સ્પીડ રેલવે માટે ઉપયોગ થવાનું છે અને આ પૂરું એન્જિન દાહોદમાં જ નિર્મિત થયેલું છે। આપને જણાવી દઈએ દાહોદમાં આ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે અને આ પ્લાન્ટ થકી દેશનું પ્રથમ હાઈ સ્પીડ રેલવે એન્જિન એ પણ ઇલેક્ટ્રિક એન્જિન બનીને તૈયાર છે। બે અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પહેલાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં વડોદરા ખાતે પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે બાદ હવે દાહોદની મુલાકાતે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો તેમની સાથે ઉપસ્થિત છે અને દાહોદમાં સ્થપાયેલું આ પ્લાન્ટ તેની વિશેષતા શું છે, આખરે કેવી રીતે તે કામ કરે છે અને કેવી રીતે અન્ય પ્લાન્ટથી તે અલગ પડે છે તેની પણ સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી। ખાસ તો આજે મુખ્ય આકર્ષણ આ જ પ્લાન્ટમાં બનેલું હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક રેલવે એન્જિન છે। ઇલેક્ટ્રિક એન્જિન હોવાને કારણે તે અન્ય રેલવે એન્જિનથી અલગ પડે છે અને આગળના સમયમાં ઇલેક્ટ્રિક એન્જિનની માંગ ખૂબ જ વધારે રહેવાની પણ છે અને તેમાં પણ હાઈ સ્પીડ એન્જિન, જ્યાં હાઈ સ્પીડ રેલવે, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, આ તમામ ટ્રેનમાં હાઈ સ્પીડ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે દાહોદમાં બનેલું હાઈ સ્પીડ એન્જિન ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ પૂરા દેશ માટે ચોક્કસથી કહી શકાય। અત્યાર સુધી દેશમાં જે પણ હાઈ સ્પીડ એન્જિન્સ ચાલતા હતા તે બહારના દેશમાંથી એટલે કે વિદેશમાંથી આયાત કરવામાં આવતા હતા, પરંતુ હવે હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક એન્જિન માટે પણ ભારત દેશ કઈ રીતે આત્મનિર્ભર બની રહ્યો છે અને તેનું સૌથી મોટું એક્ઝામ્પલ દાહોદમાં નિર્મિત આ પ્લાન્ટ બની રહેશે, જ્યાં દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિન બનીને તૈયાર છે। થોડી જ વારમાં આ ઇલેક્ટ્રિક એન્જિનનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અને તે બાદ રેલવે નેટવર્કમાં એક મોટો આમૂલ પરિવર્તન ચોક્કસથી જોવા મળશે, કેમ કે આ પહેલાં તો વિદેશમાંથી આ પ્રકારના એન્જિન આયાત કરવામાં આવતા હતા, પરંતુ હવે જ્યારે દેશ આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક રેલવેના ઇતિહાસમાં પણ એક મોટું પગલું ચોક્કસથી દાહોદમાં બનેલા આ પ્લાન્ટ થકી પૂરો ભારત દેશ લઈ રહ્યો છે।